મિત્રો કેમ છો બધા મજામાં થઈશું તો હાલો જઈએ આપણે વાડી આટો મારતા હોઈએ બીજી વાડીએ જઈએ જોતા હોઈએ આપણા ઘઉં કેવા ઊભા છે આવો કંઈક રસ્તો હોય અમારે વાડીમાં જવા દો રસ્તા કેવા આપણા ઘઉં ઊભા એમ જોતા હોઈએ અને વાડીની ફરતી આટો મારતા હોઈએ આ છે આપણી વાડી આંબાવાડી તો પહોંચી ગયા છીએ આપણી વાડીએ વાડીમાં છે ઝાર વાવેલી હે ભાઈ તો ને આવી કંઈક ઝાર છે આ છે આંબો આવી કંઈક બાજરી ઉગી છે જુઓ અને આ છે આપણા ઘઉં જુઓ તમે ઘઉં કેમ ઊભા લીલા છે ઊભા કે નહીં આવા કંઈક ઘઉં છે જુઓ લીલા સમ જેવા ઊભા હાલીને જઈએ છીએ આપણે ઘઉં બાજુ આટો મારીએ કદો સોયામાં તો સારા લાગે છે ઘઉં હવે પછી જેવો ઉતારો આવે એ પ્રમાણે અત્યારે તો સારું છે 4 વીઘાનું ઘઉં છે પછી જોઈએ કેવો ઉતારો આવે એમ અત્યારે તો સારા છે લીલા સમ જેવા આવા કંઈક ઘઉં છે જુઓ ફરતે આટો મારી લઈએ તો તમને કવો બતાડી દઉં જુઓ તમે કવામાં તમને યેરું બતાડું જુઓ તમે યેરું જુઓ ધામણ છે ધામણ મોટી જબર ઝેરી ભાઈ તમને ઝૂમ કરીને બતાડું જુઓ ઝેરી જો અવળો છે જુઓ જોયો તમે જો આવું હોય અમારે કવામાં બધી સાપ ને એવું હમણાં જુઓ તમે ડોકું જો કવડો છે જોયો તમે જોઈ લે જાય અવડો મોટો છે ગળી ગયો અંદર જુઓ આવું હોય મિત્રો તારે અમારે વાડીઓમાં તો કવામાં ને એમાં બધે એરુડા રખડતા હોય કેમ કે કબૂતરના માળા ને એવું હોય એટલે ખાવા આવતા હોય બાજરીમાં પાણી વળે છે બાપુજીને ઘરે મોકલીએ અને આપણે વાળીએ પાણી બાજરીમાં પાણી વાળવા બાજરીમાં ઘડીક વાળીએ પાણી પછી વૈયા જઈએ ઘરે થોડાક દીમાં હવે સક્રિયા કાઢવાના છે આપણે કાઢી નાખીએ આપણે સક્રિયા આપણા સક્રિયા આવા કંઈક છે સક્રિયા જુઓ નીકળે ત્યારે તમને બતાડીશ પાછો હાલો તો કેરો ભરાઈ ગયો છે તો કેરો વાળી લઈએ વાળી લીધું છે નાકું તો લેટ વીગી છે તો હાલો હવે ભાગીએ આપણે ઘરે ભાગીએ લેટ વીગી છે આપણે 2 પાણી વાળવા આવ્યા હા 3:30 4 એટલે લેટ વી જાય સવારમાં 6 વાગ્યાની આવી જાય હાલો તો હવે આપણે ભાગીએ ઘરે જુઓ તમે આ છે આપણા ઘઉં
આ છે મેથી, પણ ગાવડા આવ્યા ને તે ખાઈ ગયેલા હે. ગાવડા રાતે આવે છે બહુ, તે ખાઈ જાય ને રહેવા દેતા. એટલું ભાંજી રહેવા હાલો તો ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. તો આપણે પગી આવી છીએ ઘરે. તો હાલો ચા પી લઈએ, ચા ને નાસ્તો કરી લઈએ જરાક.